IPCC 112। તો સંગઠનાત્મક મનોવિજ્ઞાન કોને કહેવાય, જેની ચર્ચામાં આપણે જેને સંગઠનાત્મક ગતિશાસ્ત્ર પણ કહીએ છીએ, જેમાં આપણે હોર્થોનના અભ્યાસો ભણી ગયા. એ પછી આપણે ભણી ગયા સંગઠનનો ખ્યાલ અને તેના જુદા જુદા લક્ષણો. એના પછી આપણે વાત કરી ગયા સંગઠનાત્મક મનોવિજ્ઞાનની ભૂમિકા, પછી વિવિધ સંગઠનાત્મક સિદ્ધાંતો જે જુદા જુદા છે, જેમાં વિનિમયનો સિદ્ધાંત, જૂથ સિદ્ધાંત, મૂલ્ય સિદ્ધાંત, સંરચનાત્મક સિદ્ધાંતો વગેરે વિશે આપણે માહિતી મેળવી લીધી. જેમ કે પરસ્પર સંબંધિત અને સંકલિત ઘટકોને એવો સમૂહ કે જે એકમ તરીકે અદ્વિતીય લક્ષણો દર્શાવે છે, તેને ટૂંકમાં તંત્ર કહેવાય. એ જ રીતે તમને પૂછાઈ શકે ટૂંકનોંધમાં સંગઠનની જે સામાજિક પ્રથાઓ છે એના વિશે, સામાજિક તંત્રનું સ્વરૂપ કેવું છે. બાદ ઔપચારિક સંગઠન અને અનૌપચારિક સંગઠન વચ્ચેનો તફાવત સમજાવો. સંગઠન સર્વે સામાન્ય ઉપતંત્રના પ્રકારો સમજાવો. સામાજિક સંગઠનના વિભેદીકરણના જે લક્ષણો છે તેની વાત કરો. એમ જ કાલે આપણે જોયું સંગઠનાત્મક આબોહવા એટલે શું, એની આપણે વિગતવાર ચર્ચા કરી ગયા છીએ. ત્યારબાદ સંસ્થાકીય આબોહવાના જુદા જુદા નિર્દેશકોની ચર્ચા કરો. એ પછી હવે આજે આપણે જોશું જે કઈ સંસ્થાની આબોહવા હોય. આબોહવાનો અર્થ મેં તમને સમજાવી દીધો. ખાસ કરીને એને સામાન્ય વાતમાં એમ કહી શકી કે જે કઈ વાતાવરણમાં આપણે કામ કરતા હોઈએ છીએ એ વાતાવરણ કેવું છે. વાતાવરણ એટલે ઠંડુ અને ગરમી છે એવું વાતાવરણની વાત નથી કરતા, પરંતુ મનોવૈજ્ઞાનિક વાતાવરણની આપણે વાત કરીએ છીએ. હવે મનોવૈજ્ઞાનિક વાતાવરણ કોને કહેવાય? તો મનોવૈજ્ઞાનિક વાતાવરણ છે એમાં સંસ્થાકીય આબોહવાના પરિણામો, એટલે કે જે સંસ્થાકીય આબોહવા છે એ મનોવૈજ્ઞાનિક વાતાવરણ, એટલે કે જે કંઈ એટમોસ્ફિયરમાં તમે કામ કરો છો તો એના પરિણામો વિધાયક પણ હોય અને નિષેધક પણ હોય. કામ કરવાની જો તમને મજા પડતી હોય તો એક એની ઉત્પાદકતામાં પણ અસર પડે છે. એ જ રીતે તમારી પ્રમાણિકતા, તમારી નૈતિકતા, કામ પ્રત્યેનો તમારો એપ્રોચ કેવો છે, એટલે દ્રષ્ટિકોણ, તમારું વલણ કેવું છે સંસ્થા પ્રત્યેનું, તમે વારંવાર શું રજા લ્યો છો. વ્યક્તિગત માહિતી પત્રક દ્વારા પણ આપણે એ આબોહવાને કેવી રીતે જોઈએ છીએ, કેવી રીતે સમજીએ છીએ વગેરે અંગે માહિતી મેળવી શકાય છે. હવે સંગઠનાત્મક ગતિ વિજ્ઞાનમાં આબોહવાનો જે અભ્યાસ છે એ ખૂબ જ મહત્વનો છે, કારણ કે એના ઉપર જ, એ પરિણામો ઉપર જ આખી સંસ્થાનો આધાર રહેલો છે. બરાબર. સંગઠનની આબોહવા જ તેની સમાજમાં, ગ્રાહકોમાં, કર્મચારીઓમાં એક છાપ ઊભી કરે છે. સારી આબોહવા સંગઠન પ્રત્યે કર્મચારીઓ, ગ્રાહકોને આકર્ષે છે અને આબોહવા સંગઠનાત્મક પ્રગતિ તરફ દોરી જાય છે. તેથી આબોહવાનું મહત્વ સંગઠનમાં ખૂબ જ મહત્વનું પુરવાર થાય છે. સંસ્થાકીય આબોહવાના જે પરિણામો છે એ વિગતે આપણે એની વાત કરીએ તો એક સંદર્ભમાં આપણે જોઈએ તો સંગઠનાત્મક ગતિશાસ્ત્રનો અભ્યાસ એ મનોવૈજ્ઞાનિક આબોહવાનો એક અભ્યાસ છે. વિવિધ સંગઠનો મુશ્કેલીઓના દિવસો, દાખલા તરીકે કોરોના કાળની આપણે વાત કરીએ તો ભલભલા કારખાના બંધ થઈ ગયા હતા, એક દવાખાના સિવાય કંઈ ચાલુ હતું નહીં, અને વર્ક ટુ હોમ એવું ઘણા બધાએ કામ કર્યું. તો અમુક જે સંગઠનો હતા એ વર્ક ટુ હોમથી બહુ ફાયદો થયો,
તો અમુક સંગઠનો જે છે એ આજે પાછા ઊભા નથી થઈ શક્યા. એટલે જ્યાં તમારે પ્લાન્ટ ઉપર ઊભા રહીને કામ કરવાનું હોય, અથવા તો બહુ મોટા, ખાસ કરીને સરકારી સંગઠનો હોય છે એ બહુ મોટા હોય છે, તો ત્યાં તમે જુઓ તો એક જાતનો ફટકો પડ્યો. પરંતુ જે નાના નાના અને પ્રાઇવેટ સંગઠનો છે, જે દાખલા તરીકે એનું ઓનલાઈન લેક્ચર, તો તમે ઘરે બેઠા પણ મને આજે પણ સાંભળી શકો છો, લોકડાઉન નથી તો પણ. તો લોકડાઉન દરમિયાન ઘણા લોકોની આવકમાં, ઘણા સંગઠનોની આવકમાં ખૂબ વધારો જોવા મળે છે. અને આપણે લોકડાઉનમાં પેટ્રોલના ખર્ચા ઉપર કાપ મૂકી શક્યા. એ જ રીતે જે પેટ્રોલથી ધુમાડા થાય, તો જે ગ્લોબલ વોર્મિંગને થોડીક સુધારી શક્યા. કારણ કે જેમ લોકો બહાર ઓછા નીકળે, વ્હીકલનો ઓછો ઉપયોગ કરે, તો એ રીતે ટૂંકમાં એક લાભ થાય છે. એ જ રીતે તમે જો ઘરે બેઠા બેઠા તમારી સ્કિન સરસ થઈ ગઈ. હા, કોરોના કાળ દરમિયાન તમે તમારી રૂમમાં લોક થઈ ગયા એ જુદી વસ્તુ, પણ આ એક અનુભવો જે છે એ ઘણું બધું આપણને શીખવી જાય છે. અને ઘણી બધી એવી કંપનીઓ જે છે કે જેને આ લોકડાઉનથી ફાયદો થયો છે. અને ઘણી કંપનીઓ એવી છે જે સાવ ઉઠી ગઈ. ઇટ મીન્સ ફરીવાર એ સારી શરૂઆત હજી સુધી નથી કરી શક્યા, ખર્ચામાં ચાલે છે. શેર બજાર કોરોના કાળ દરમિયાન સાવ ડાઉન થઈ ગયું, સોના ચાંદીના ભાવે ઘટી ગયા. પણ જેમ લોકડાઉન ખુલ્યું, જેમ આપણે કોરોના મુક્ત થતા ગયા, એમ પાછું જે રોલિંગ છે બિઝનેસનું કે આપણા લોકોનું, એ પાછું સરસ રીતે પાછું આપણે જીવતા શીખી ગયા છીએ. પરંતુ એક પ્રકારની આળસ પણ આપણામાં આવી ગઈ, કારણ કે ઘરે બેસવાની ટેવ પડી ગઈ. એટલે આ બધી જ એ જ રીતે જે લોકો ઓનલાઈન જ લેક્ચર ભરે છે, એ લોકોને પછી ક્લાસમાં જવાની મજા આવતી નથી. અને જે ઓનલાઈન લેક્ચર છે એ એટલું બધું ઇફેક્ટિવ, તમારામાં આઈક્યુ લેવલ હોય તો એટલું ઇફેક્ટિવ બને છે. જો આ કમ્પલસરી હોય ઓનલાઈન લેક્ચર તો જ એ હિતાવહ છે. પરંતુ જ્યાં તમે સ્કૂલ, કોલેજ કે બાલ મંદિર તમારા છોકરાઓને મોકલી શકતા હોય, અથવા તો તમે કોઈ એવી નોકરી સાથે જોડાયેલા ન હોય, તો કોલેજ જઈને જે તમે ક્લાસરૂમમાં ભણો છો એની એક જુદી જ મજા હોય છે. ખાસ કરીને સાયન્સ ફેકલ્ટીમાં પ્રેક્ટિકલ કંઈ તમે ઓનલાઈન કરી શકતા નથી. હા, થિયરી સમજી શકો છો. સંગીત વસ્તુ એવી છે, તમે એક થિયરી કરી શકો છો, કયો રાગ કહેવાય એની એક પહેચાન મેળવી શકો છો. પણ 6 મહિના તમે રિયાઝ તમારે કરવો હોય, સવારે 1 કલાક તમારે રિયાઝ કરવો હોય, તો એ જ્યાં સુધી ગુરુ એક પ્રત્યક્ષ એની એક અસર હોય છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિને આપણે ફોનમાં આઈ લવ યુ કહીએ અને આપણી સામે હોય અને આપણે એને આઈ લવ યુ કહીએ, તો એ બંનેનો સ્વાદ અને એ બંનેનો અનુભવ અલગ છે. તો ટૂંકમાં એ જે નાના નાના સેક્ટરો જે છે એને ફાયદો ઘણીવાર થાય છે. એના પરિણામો ટૂંકમાં સંગઠનાત્મક આબોહવાના પરિણામો પોઝિટિવ આવે છે. પરંતુ જ્યાં બહુ મોટું સંકુલ હોય છે, બહુ મોટું સંગઠન હોય છે, દાખલા તરીકે અમદાવાદમાં આવેલી મ્યુનિસિપાલિટીની એક સરકારી સંસ્થા, તો એનું જે સંગઠન છે એ બહુ મોટું છે. એ જ રીતે વાડીલાલ હોસ્પિટલ, બરોબર, તો એનું સંગઠન બહુ મોટું છે. ઘણીવાર એવું કહે એક જ કર્મચારી એક જ હોસ્પિટલમાં કામ કરતો હોય, છતાં એકબીજાને ઓળખતો ન હોય, ખાલી એ ડ્રેસથી જ ઓળખે કે ઠીક આ ભાઈ અહીંયા કામ કરે છે, બાકી એના નામઠામની આપણને ખબર નથી હોતી. તો ટૂંકમાં એમાં નફા અને નુકસાન બંને સમાયેલા હોય છે. તો નુકસાનના દિવસો અને સમૃદ્ધિ તેમજ નફાકારકતા સમયગાળા પ્રત્યે વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપે છે. ભૌગોલિક પરિસ્થિતિઓની અસરો પણ જુદા જુદા સંગઠનો પર જુદા જુદા પ્રકારની પડતી હોય છે. એ જ રીતે વિવિધ પ્રકારના સંગઠનો કે ઔદ્યોગિક સંગઠનો સ્પર્ધાત્મક પરિસ્થિતિને પહોંચી વળવાના અપનાવવાના અભિગમોથી પણ ભિન્નતા ધરાવે છે. વિભિન્ન પ્રકારના આબોહવાવાળી કંપનીઓએ સંગઠનો ઉદ્ભવતી કટોકટીનો સામનો પણ જુદી જુદી રીતે કરે છે. વિવિધ ઔદ્યોગિક સંગઠનનો વિકાસ, સુસુપ્ત વિકાસ, શક્તિ, કમાણી, ડિવિડન્ડ અને અન્ય
આર્થિક પરિસ્થિતિના સંદર્ભમાં સરખામણી કરી શકાય છે. આ માટે આબોહવાના પરિણામોની સરખામણી પણ ઉપયોગી થઈ પડે છે. સંગઠનનું કદ, એનો આકાર, નેતૃત્વની જુદી જુદી ભાતો, સંદેશાવહનની ગુણવત્તા અને નિર્ણયની રીતો વગેરેના તફાવતો આબોહવાની ભિન્નતાને દર્શાવતા લક્ષણો જે આબોહવાના પરિણામો છે તે વિસ્તૃતતાથી આપણે જોઈએ. પેલું છે કદ અને આકાર. જો મોટા સંગઠનોનું કદ પણ મોટું હોય છે અને આકાર પણ મોટો હોય છે. વ્યક્તિ કદ વિશે સહેલાઈથી તફાવત દર્શાવી શકે છે. 160 એકમનું ફાર્મ હોય અને 10,000 એકમનું ફાર્મ હોય તો તેની જે વ્યવસ્થા અથવા તો ગોઠવણી છે એ ભિન્ન ભિન્ન પ્રકારની જોવા મળે છે. સરકારી કર્મચારીઓનું કદ એ ખૂબ વિશાળ છે. મેં આની પહેલા પણ તમને કીધું, બરાબર. આમ કદની દ્રષ્ટિએ વિશાળકાય રિલાયન્સ જેવી અથવા તો અંબુજા જેવી કંપનીઓથી માંડીને નાના કદના લઘુ ઉદ્યોગો જોવા મળે છે. હેર નામના મનોવૈજ્ઞાનિક જણાવે છે કે જેમ ઉદ્યોગ કે સંગઠનનું કદ વધતું જાય તેમજ જે લઘુ ઉદ્યોગમાં મોટા સંબંધો જે હોય છે તે રહેતા નથી. આ સંબંધોમાં ઓટ આવે છે. ઉચ્ચ અધિકારી અને નિમ્ન કર્મચારીઓ વચ્ચે બહુ અધિકાર સ્તર હોતા નથી અને તેથી આ સંબંધો સીધા જે લઘુ ઉદ્યોગોમાં જોવા મળે છે તે વિકસતા મોટા ઉદ્યોગોમાં જોવા મળતા નથી. પણ તમે જો હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી એટલે કે આપણે આ એક મોબાઈલની દુનિયામાં આવ્યા, આપણે આ 5G ને 6G ને 7G ની દુનિયામાં આવ્યા અને આ એક સોશિયલ મીડિયા જેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જ કહેવાય, એના થ્રુ આપણે દરેક લોકોના કોન્ટેક્ટમાં આવતા ગયા. આજે સમાજ અથવા તો સંયુક્ત કુટુંબો કે સંયુક્ત ઉદ્યોગો ભલે તૂટતા જાય છે, પરંતુ સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાંથી આપણે ગૂગલ દ્વારા સર્ચ કરીને અથવા તો કોઈ પણ એવા એપની મદદથી કોઈ પણ રાજ્યમાં કયું સંગઠન કેટલી ઉત્પાદકતા કરે છે, કેટલું નુકસાન કરે છે, શેમાં શેર બજાર માર્કેટમાં કયા શેર હોલ્ડરો કેવું પરફોર્મન્સ દેખાડી રહ્યા છે, રોજે રોજના સોશિયલ મીડિયામાં એક મિનિટમાં જે ભાવ અને ટેન્ડરો નખાતા જાય છે ને કોને ટેન્ડર મળે છે, કોને કામ મળે છે. તો એક ભારત દેશમાં આટલી મોટી આટલા સંખ્યામાં વસ્તી, આપણે ચીન અને ભારત એ વસ્તીની ગણતરીએ પણ ખૂબ મોટો અને એક ખૂબ મોટો દેશ છે ટૂંકમાં. એટલે એનું જે સંકુલ છે એ પણ ખૂબ મોટું જ હોય. પરંતુ જો આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો આવા બધા જે સંગઠનોના જે પરિણામો છે, જે ભૂતકાળમાં કરેલા એવા પરિણામો કદાચ આજે જોવા ન પણ મળે. મેં તમને પહેલા કીધું એમ, પરિવર્તન હી જીવન કા નિયમ હે. હવે આપણે તમે ને મેં એવું ક્યારે વિચાર્યું હતું કે હોમ ટુ વર્ક કરીને લોકડાઉન જેવા સમયમાં પણ આપણો 50,000 રૂપિયા કે 60,000 રૂપિયા પગાર ચાલુ રહે અને આપણે આપણા ઘરમાં જ ઓનલાઈન ભણાવી પણ શકીએ અને ઓનલાઈન આપણે ડિબેટ પણ કરી શકીએ? આવું તમે ને મેં વિચાર્યું હતું? આજે આપણે જ્ઞાન મેળવવા માટે કોઈ પણ યુનિવર્સિટી કે કોઈ પણ કોલેજમાં જવું પડે છે, પરંતુ આપણા ઘરે બેઠા આપણે ટીવી ચેનલમાં ઇગ્નુ યુનિવર્સિટીમાં ભણાવતા કાઉન્સલરોને સાંભળી શકીએ તો એનેથી વધારે આનંદની વાત હોઈ ન શકે. પરંતુ બધી જ પરિસ્થિતિમાં આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી એ યોગ્ય નથી, કારણ કે અંતે તો એ આર્ટિફિશિયલ છે. તમે મને ક્યારેય જોઈ નથી, તમે મને ક્યારેય મારી યારે પ્રત્યક્ષ રૂપે મારી સામે નથી આવ્યા. જ્યારે કોઈ અંગત પ્રશ્ન હોય ત્યારે કાઉન્સેલિંગ ઓનલાઈન ન થઈ શકે. એક જનરલ, કારણ કે મારે વાત કરવી પડે. પર્ટિક્યુલર મારી સામે જે માણસ બેઠો છે એને શું જોઈ છે એ મને ખબર નથી. હું તો તમને બધાને એવું જ માનું છું કે તમે બધા કોઈને કોઈ સંગઠન સાથે જોડાયેલા છો, તમે અર્થ ઉપાર્જન
કરો છો, તમે કોઈ વ્યવસાય સાથે જોડાયેલા છો, માટે તમે ઇગ્નુમાં એડમિશન લીધું છે, અને તમે ઇગ્નુમાં એડમિશન લીધું છે તો કદાચ તમે 30 વર્ષના પણ હોઈ શકો, 35ના પણ હોઈ શકો, અને 40ના પણ હોઈ શકો. તમે 18 અને 19 વર્ષના હશો તો બની શકે કે તમને મારું લેવલ વધારે પડતું લાગે. એ જ રીતે તમને મારા કરતા ઔદ્યોગિક મનોવિજ્ઞાનમાં વધારે ખબર પડતી હશે, કારણ કે એ ઔદ્યોગિક મનોવિજ્ઞાનનો તમે એક હિસ્સો છો. તમે રિલાયન્સના મેનેજર હશો ને તમે ઇગ્નોમાં તમારે ડિગ્રી મેળવી હશે સાયકોલોજીમાં, એટલે કદાચ મને સાંભળતા હશો. તો તમારે જોઈ છી એવું નથી પીરસતી. તમને જે નથી આવડતું એ તમે મને કહી નથી શકતા. જો કે 2 વે એક ડિબેટની જેમ પણ લેક્ચર હોઈ શકે, ચર્ચા પદ્ધતિ દ્વારા, પણ એ અત્યારે આ તકે અવેલેબલ ઇગ્નોમાં નથી. તમે મને નીચે આમ મારી સ્ક્રીન ઉપર આમ લખાતું જાય કે મેડમ તમે આ સમજાવ્યું તો ફરીવાર સમજાવો ને, ફલાણું સમજાવ્યું તો ફરીવાર સમજાવો ને, એવું એક યોગ્ય જે આપલે થવી જોઈએ, જે શિક્ષણની મુખ્ય પદ્ધતિ છે, એનો ઉપયોગ આપણે હજી સુધી નથી કરી શકતા. તો એ એક મર્યાદા છે. તો દરેક સંગઠનોની એક જુદી જુદી ભાત હોય છે. તો એના વિશે હું વાત કરું તો વર્ષોના સંશોધનો પછી મનોવૈજ્ઞાનિક એવા તારણ પર આવ્યા છે કે કર્મચારીઓ જુસ્સો કે મનોબળ અને ઉત્પાદકતા વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ ઓફિસ કે કોઈ પ્લાન્ટ કે લેબોરેટરીમાં નથી. ઉચ્ચ પ્રકારનો કાર્ય સંતોષ ઉચ્ચ ઉત્પાદકતા માટે જરૂરી નથી. ઘણું ખરું તો તે અન્ય પરિબળો ઉપર આધાર રાખે છે. પ્રલોભનોના પ્રકારો, સુપરવિઝન, વ્યક્તિનું અધિકાર શ્રેણીમાં સ્થાન, વ્યક્તિગત જરૂરિયાત, સિદ્ધિ અને દરજ્જનો તેમજ બીજા અનેક પરિબળો ઉત્પાદકતાને અસર કરે છે. આપણે જાણીએ છીએ કે સારું પર્યાવરણ અને સંગઠન દરેક તબક્કે એક મહત્વનું પરિબળ છે. જ્યાં ઉપરી અધિકારીઓએ તેમજ ઉપરના સ્તરોની અધિકાર રચના સત્તાવાદી કે સરમુખતાશાહી વૃત્તિનું હોય ત્યાં પર્યવેક્ષક લોકશાહી ભાતના નેતૃત્વનું અમલ કરવામાં ઘણી મુશ્કેલીઓ અનુભવે છે. વ્યવસ્થાપન શ્રેણીની જેમ નેતૃત્વ શ્રેણીની સંરચના પણ ભૂમિકા સમસ્યાઓ હોય છે. વર્તમાન જોક વ્યક્તિગત નિવર્તન મૂલ્યાંકન ઉપર વધુ ભાર મૂકવા તરફ છે. નેતૃત્વ મૂલ્યાંકનમાં દરેક અધિકારી તેની પોતાની કેટલી સારી રીતે એ નિભાવે છે તેના પર જ વધારે ભાર મૂકે છે. સેલ્ફ અવેરનેસ, બરોબર, સંપૂર્ણ સંગઠનનું કાર્ય એકંદરે કેવી રીતે ચાલે છે તેને ઓછું અથવા નહીવત મહત્વ અપાય છે. નેતૃત્વ દરેક વ્યવસ્થાપન સ્તર ઉપરના અધિકારી હોદ્દા ધારક પાસેથી જુદી જુદી માંગણીઓ કરે છે, અને તેથી વ્યવસ્થાપક અધિકારી તરીકેના સફળ નિવર્તન માટેની જરૂરી ગુણ લક્ષણો સ્તરે સ્તરે જુદા જોવા મળે છે. હવે એના પછીનું ત્રીજું જે લક્ષણ છે સંદેશા વહનના માર્ગો, બરોબર. સંસ્થાકીય આબોહવાના જે પરિણામો છે એમાં પહેલું પરિણામ શેના આધારિત હોય છે તો કે છે કે કદ અને આકાર. બીજું પરિણામ શેના આધારિત હોય છે તો કે છે કે નેતૃત્વની ભાતો, જેમાં સરમુખતાશાહી શાસન આવી જાય, લોકશાહી શાસન આવી જાય, આ બંનેનું કોમ્બિનેશન પણ આવી જાય, વગેરે વગેરે. એ પછી છે સંદેશા વહનના માર્ગો. એ પણ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એ પણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. સંગઠનના નિષ્ણાત વારંવાર વિભાગના અધ્યક્ષને પ્રશ્ન પૂછે છે કે શું તમારા મતે પ્લાન્ટમાં માનવ સમસ્યા છે? તે પ્રત્યુત્તર પ્રાપ્ત કરે છે તે સંદેશા વહનની સમસ્યા છે. તમે જો આજે કૂદકે ને ભૂસકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીએ ઘણા માણસોની નોકરી ખાઈ ગયા છે, બરોબર. આ એક એવા કાળમાંથી આપણે પસાર થઈ રહ્યા છે. દાખલા તરીકે આખી હોલીવુડ કે આખી બોલિવૂડની જે આખી સંસ્થા છે, જે આખું પિક્ચર લાઈન છે જેને આપણે કહીએ છીએ, તો એમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી જોવા મળે છે.
આજે તમે એક બહુ સારા ફોટોગ્રાફર હોવા એ જરૂરી નથી. તમે સેટ બનાવી ન શકો તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી પણ તમે એક પાછળ જે છે એ જુદી જુદી એ કોમ્પ્યુટરાઇઝ આખી એપ બનાવીને એ આખો સેટ ઊભો કરી શકો છો. જે રીતે રામાનંદ સાગરે રામાયણ સિરિયલમાં આખો સેટની પાછળ જે માણસોને કામ મળ્યું અથવા તો આખા સેટની પાછળ જે માણસોને કમાવા મળ્યું સેટ બનાવવા માટે કોઈ મિસ્ત્રીને, બરોબર, અથવા તો જે એક ક્રિએટિવિટી એ લોકોની બહાર આવી, તો એ ક્રિએટિવિટીની હવે જરૂર જ નથી. એ ક્રિએટિવિટી તમારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીમાં દેખાડવાની છે. આજે એક સેટ હોય તો એને 5 વર્ષ થઈ ગયા હોય તો એ સેટ આપણે તોડી નાખીએ છીએ અથવા એ ભંગાર થઈ જાય છે. પણ આજે એવું નથી. આજે તમે એકવાર કોઈ સોફ્ટવેરની શોધ કરી તો એ વર્ષોના વર્ષ સુધી તમને કામ લાગે છે. આજે જે કંઈ ગૂગલમાં ડેટા છે તો એ આજીવન કામ લાગશે. આજે જે ઈ લાઇબ્રેરી તમે બનાવી તો હવે એ ઈ લાઇબ્રેરીનો ઉપયોગ કરતા લોકો વધારે થઈ ગયા છે અને જે આ લાઇબ્રેરી જે છે એ ખરેખર ધૂળ ખાય છે. તો નફા અને નુકસાન બંને ટૂંકમાં આ સંદેશાવહનના માર્ગો જે છે એ માર્ગો બદલાઈ રહ્યા છે. તો એ માર્ગોમાં ભલે ઘણીવાર તમને પેલી દ્રષ્ટિએ શોર્ટકટ લાગતો હોય કે ભાઈ ઈ લાઇબ્રેરી છે મોબાઈલ લઈને વાંચી લેવાનું, તો એ મુદ્દાઓ પૂરતું બરોબર છે. પણ તમારે ડીપલી નોલેજ લેવું હોય તો જ્યાં સુધી એક પુસ્તક હાથમાં ન આવે ત્યાં સુધી એનો સ્વાદ એ એ એ એટલું ઇન્વોલ્વ નથી થવું પડતું. કોઈ બાળકને તમે માતાનું દૂધ પીવડાવો અને કોઈ બાળકને તમે બહાર અમૂલ ગોલ્ડ પીવડાવો તો બેમાં ફેર છે ને. અમૂલ ગોલ્ડ એને પચે નહીં, એને ઝાડા ઉલટી થઈ જાય એવું બને, અથવા તો એ અમૂલ ગોલ્ડમાં પાણી નાખીને પીવડાવવું પડે. જ્યારે માનું દૂધ જે છે એ 100% બધા જ પ્રકારના પ્રોટીન અને વિટામિન આપે. તો આ પુસ્તકોનું પણ એવું છે. અને જ્યારે લાઈટ જાય અથવા તો જ્યારે તમારું વાઈફાઈ કામ કરતું બંધ થઈ જાય, જ્યારે તમારી આગળ મોબાઈલ તમારો ટૂંકમાં જેને કહેવાય ડિસ્ટર્બ થઈ જાય અથવા તો તમારો મોબાઈલ માંદો પડી જાય, બગડી જાય મોબાઈલ, અને તમારે કંઈક વાંચવું હોય તો, બરોબર, એટલે હવે એવું બનશે કે તમારે કોઈ એક્ઝામ પણ, જો ઘણી એક્ઝામ તો ઓનલાઈન પણ લેવાય છે. હવે ઓનલાઈન એક્ઝામ પણ બધી ઓનલાઈન એક્ઝામ શક્ય નથી. દાખલા તરીકે તમારે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું હોય તો અમુક જે પ્રશ્નોના જવાબો 30 માર્કનું પેપર કે 60 માર્કનું પેપર છે એ ઓનલાઈન તમારે, કે દાખલા તરીકે આ શેની નિશાની છે, બમ્પ આ કયા પ્રકારનો બમ્પ છે, અથવા તો આ શું સૂચવે છે, આવી જે ડિઝાઇન છે, ઝીબ્રા ક્રોસિંગ એ શેના માટે હોય છે, બરોબર, ડાયવર્ઝન શેના માટે હોય છે, સ્પીડ બ્રેક નું શું મહત્વ છે, કેમેરા હાઈવે ઉપર મૂકવાનું શું મહત્વ છે. તો આ બધા થિયરિકલ, પણ તમારે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું હોય તો એ ત્યાં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે આમ તમારે આઠડો કરવો જ પડે છે. અને આઠડો કરવામાં તમે જો એક્ટિવામાં નીચે પગ મૂકી દો તો તમે ફેલ થાવ છો, તમારે ફરીવાર એક્ઝામ આપવાની. એ જ રીતે 4 વ્હીલમાં તમે યુટર્ન કેવી રીતે લ્યો છો એ બહુ મહત્વનું છે. થોડી જગ્યામાં પણ તમે યુટર્ન લઈ શક્યો છો. એ જ રીતે તમારે રિવર્સ ગેરમાં તમે ગાડી નાખી શકો છો અને રિવર્સ તમે ચલાવી શકો છો. તો આ બધી તમારે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે જે ટેસ્ટ આપવી પડે છે તો એ ઓનલાઈન ટેસ્ટ તમે નથી આપી શકતા. અને એ ટેસ્ટ આપી હોય એ આખી કેમેરામાં કેદ થઈ જાય, એટલે એમાં કોઈ લાગવગ ના ચાલે. શા માટે આટલું સ્ટ્રિક્ટ રાખવામાં આવ્યું છે? કારણ કે એ તમારા જીવનો સવાલ છે. તમારો એક્સિડન્ટ થાય અથવા તો તમારેથી કોઈ વ્યક્તિ મૃત્યુ પામે રસ્તા ઉપર તો એક માનવ જાતને હાનિ પહોંચે છે. એ જ રીતે કોઈ ડોક્ટર હોય તો એને બ્રેનનું ઓપરેશન ઓનલાઈન એ સમજી શકે ખરો? ના, એને એમબીબીએસમાં એડમિશન લઈને જ્યાં આવા ઓપરેશન થતા હોય ત્યાં એને એની ડોક્ટરની સાથે ઓબ્ઝર્વેશન કરવું પડે. બાર સાયન્સમાં ડેટકા ચીરવા જ પડે, ભલે એ જૈનનો દીકરો હોય, તો જ એને અમુક વસ્તુની ખબર પડે, બરોબર. તો આવા ટૂંકમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીની ઘણી મર્યાદાઓ પણ છે, એના ભય સ્થાનો પણ છે,
અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી માનવ ઉપર એક પ્રકારનો ખતરો પણ છે. બરોબર? તો તમે કોઈ પણ વસ્તુનો જો સમજીને વિવેક બુદ્ધિથી ઉપયોગ કરો તો એ વસ્તુ તમને ઉપયોગી છે. પરંતુ તમને જો ચપ્પુ હાથમાં પકડતા ન આવડે અને તો તમે તમારી પોતાની આંગળી પણ કાપી નાખો ખરા. તો સંદેશાવ્યવહારના માર્ગો તો એ જોખમ કરતા પણ છે અને ઉપયોગી પણ છે. સંગઠનના નિષ્ણાતો વારંવાર વિભાગના અધ્યક્ષને ટૂંકમાં પ્રશ્ન પૂછે છે. આ આપણે વાંચી ગયા. ટૂંકમાં પરસ્પર વિશ્વાસ અને ત્યાં સંદેશાની વિગતોનું વધુ છૂટથી કોઈ અવરોધ વિના વહન થાય છે. તેમજ સંદેશ ઝીલનાર તેનું પ્રત્યક્ષીકરણ ભૂલ રહિત કરે તો, દાખલા તરીકે મેં અહીંયા બોર્ડ છે, અહીંયા માની લ્યો, અને મેં સરસ મજાનો પાછળ સુવિચાર હું લખું કે મા બાપને ભૂલશો નહીં. શું લખું? મા બાપને ભૂલશો નહીં. પણ મને ગુજરાતીનું ભાષાકીય જ્ઞાન ન હોય અને ઇન્વર્ટેડ કોમા મારે ક્યાં કરવું એની જો મને ખબર ના હોય તો હું એમ લખું તો મા પછી કોમા, બાપને ભૂલશો નહીં. અર્થનો અનર્થ થાય ને. બરોબર? તો આવી અનેક બાબતો જે છે કે જેમાં સંદેશાવ્યવહારની પ્રક્રિયામાં લોકો પોતાના વલણો એમાં ઉમેરતા જાય છે. લોકો પોતે જો બાયસ હોય કોઈ સંસ્થા પ્રત્યે તો એ જે છે એ આખું વિધાન બદલાઈ જાય છે. દાખલા તરીકે આપણે નાનપણમાં એક ગેમ રમ્યા, એ ગેમ મને બરોબર યાદ છે કે 10 જણા રાઉન્ડ શેપમાં ઊભા છે. બરોબર? 10 જણા રાઉન્ડ શેપમાં ઊભા છે. એમાં પહેલી વ્યક્તિએ બીજી વ્યક્તિના જે કાનમાં વાત કરી એ બીજી વ્યક્તિએ એ જ વાત એ જ સ્વરૂપે એ જ ભાષામાં એનેથી આગળની વ્યક્તિના કાનમાં કહેવાની. બરોબર? અને જ્યારે એ વાત ફરતી 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 જ્યારે મેઇન વ્યક્તિ આગળ આવશે, બની શકે ત્યારે એ આખી વાત બદલાઈ ગઈ હોય. તો આ સંદેશા વહનની પ્રક્રિયામાં આ એક મનુષ્ય વર્તનની અથવા બાયસ હોવું અથવા તો ઇન્ફોર્મેશન કેવી રીતે આપવી જો એની ટેકનિક તમને ખબર ના હોય તો તમે અર્થનો અનર્થ કરી બેસો છો. દાખલા તરીકે આખી રામાયણમાં સીતાનું હરણ થયું ને હરણની સીતા થઈ, એના જેવી વાત છે. દાખલા તરીકે મેં મારા બાજુવાળાની કામમાં એમ થયું કે રાવણે સીતાનું હરણ કરી નાખ્યું. રાવણે સીતાનું હરણ કરી નાખ્યું. તો એ જ વાક્ય બીજી વ્યક્તિને સાંભળ્યું કે રાવણે સીતાનું હરણ કરી નાખ્યું. તો બીજી વ્યક્તિએ ત્રીજી વ્યક્તિને કદાચ એવું કે રાવણે ઝૂંપડીમાં આવીને સીતાનું હરણ કરી નાખ્યું. સમજાય છે? ઝૂંપડીમાં આવીને એ ઉમેર્યું એને. પછી એનેથી આગળ વાત ગઈ તો એને લખ્યું જો ઝૂંપડીમાંથી લક્ષ્મણ રેખા સીતા માતા ઓળંગ્યા ના હોત તો રાવણ જે છે એ સીતાનો હરણ કરી શકત નહીં. કેટલું મોટું વાક્ય થઈ ગયું. ઝૂંપડી આવી ગઈ, લક્ષ્મણ રેખા આવી ગઈ, પોતાનું ડોડા પણ ઉમેર્યું ને, પોતાના વિચારો ઉમેરાય ને. તો એનેથી વળી આગળની વ્યક્તિએ કંઈક જુદું જ કીધું કે લક્ષ્મણજીએ તો ના પાડી હતી સીતાને કે બહાર ન નીકળવું, પણ સીતા એ બહુ સંસ્કારી હતા અને એને શું ખબર કે આ રાવણ છે, એટલે એને લક્ષ્મણની રેખા જે છે, લક્ષ્મણે કરેલી રેખા એટલે આપણે એને લક્ષ્મણ રેખા એ ઓળંગ્યા અને એને રાવણ છે એ ઉપાડી ગયો.
આખી વાર્તા બની ગઈ ને. વાત શું હતી મૂળ? રાવણે સીતાનું હરણ કર્યું, પણ આગળ પાછળ કેટલી દાળખા ઉમેરાઈ ગયા. અને છેલ્લે અંતે જ્યારે વાત આવી ત્યારે શું વાત આવી? હરણનું રામે શિકાર કર્યો અને રામે સીતાનું હરણ કર્યું. કોઈ મતલબ જ ન રહ્યો આખી વાતનો. રામે હરણનો શિકાર કર્યો અને બધી ભેગું થઈ ગયું, આખું નોલેજ ઉલટી થઈ ગઈ આખા નોલેજની. કારણ કે વનવાસમાં સીતાજી જીદે ચડ્યા હતા કે ઓલા હરણનું મને તમે શિકાર કરીને લઈ આવો, અથવા તો સોનાનું હરણ પછી બનાવી દેવું પડ્યું હતું. એવી એક વાલ્મીકી રામાયણમાં વાર્તા છે. તો હરણ કરવું એટલે પેલું ઓલું જીવતું જાગતું હરણ નહીં. હરણ કરવું એટલે કોઈને ઉપાડી જવું, હરણ કરવું. તો જ્યારે તમે કોઈ શબ્દ કે એની ટર્મિનોલોજી જ્યારે સમજતા ના હોય ત્યારે પણ આ સંદેશા વ્યવહારની બહુ મોટી એક મર્યાદા છે. અને અમુક એવી ભાષાઓ હોય છે, દાખલા તરીકે સંસ્કૃત, જેને આપણે દેવનાગરી લિપિ કહીએ છીએ, તો એનો ટોટલી તમે અનુવાદ કરી શકતા નથી. દાખલા તરીકે અત્યારે એક ગુજરાતી પિક્ચર ચાલી રહ્યું છે, ખીચડી. ખીચડીનું ઇંગ્લિશ શું થાય? ખીચડીનું ઇંગ્લિશ શું? ખીચડી જ કહેવું પડે, કારણ કે ઇંગ્લિશમાં એના માટે કોઈ શબ્દ બનેલો નથી ખીચડીનો, બરોબર. અને પરાણે તમે એને કોમ્બિનેશન એમ કહેશો, કોમ્બિનેશન અર્થનો અનર્થ થઈ જાય. એ જ રીતે કસુંબીનો રંગ. કસુંબી એટલે શું? કસુંબી એટલે દારૂ નહીં, કસુંબી એટલે ગાંજો નહીં, કસુંબી એટલે કોઈ એવું માદક દ્રવ્ય નહીં. પણ આજ મને લાગ્યો કસુંબીનો રંગ. દેશદાજ, દેશ પ્રત્યેની જે તમારી વફાદારી છે, દેશ પ્રત્યેનો જે તમારો પ્રેમ છે, ઝવેરચંદ મેઘાણીની જે વાર્તાઓ છે, જે એની ભાષાનો એમને પ્રયોગ કર્યો છે, એનો અનુવાદ કરવો બહુ મુશ્કેલ છે. લોક સાહિત્ય જે છે આપણી પાસે, એને તમે અંગ્રેજીમાં સમજાવી ના શકો, અને સમજાવો તો એનો અનર્થ થઈ જાય. ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર. હવે તમે ઓલું ગીત ગાઓ, ચંદા મામા સે પ્યારા મેરા મામા, મેરી આંખો કા તારા મેરા મામા, તો એ મામાનું ઇંગ્લિશ શું કરશો? અને એ ઇંગ્લિશ અંકલ કરશો તો એ વાત જ આખી મરી જશે. કારણ કે માં કરતા વિશેષ એને મામા કહેવાય, એટલે એનો અનુવાદ થઈ જ ના શકે. દાખલા તરીકે જિંદગીનું ગણિત હવે સમજાય છે, સરવાળે અહીં બાદ બાકી થાય છે, આપણું મિલન અહીં ક્યાં સુધી? સમી સાંજના તડકા સુધી. હવે આ સમી સાંજના તડકા સુધી એનો હજી અનુવાદ થઈ શકે, પણ એનો ભાવ છે ને એ પકડાશે નહીં. ભાવ તો આપણે મમ્મીને મધર કહી તો એ મધરમાં ભાવ નહીં પકડાય, માં એમ બોલીશું તો એમાં ભાવ પકડાશે. આપણી કુળદેવી ના દર્શને જશું એ વસ્તુ અલગ છે, અને સેટેલાઇટ એરિયામાં અષ્ટલક્ષ્મીના દર્શન કરવા જશું એ વસ્તુ અલગ છે, આખો ભાવ બદલાઈ જશે. એક મંદિર છે એ કદાચ તમને મ્યુઝિયમ જેવું એ લાગે, અને એક મંદિર ગમે એટલું ગંદુ હોય તો પણ ત્યાં તમારો એક ભાવ જોડાયેલો છે. તો ટૂંકમાં સંદેશા વ્યવહારની આવી ઘણી બધી મર્યાદાઓ જોવા મળે છે. તો જે નિર્ણાયક પ્રક્રિયા છે એ કોઈ પણ સંગઠનમાં, નિર્ણાયક તંત્રમાં વ્યક્તિ કેન્દ્રિતા આવવાનો સંભવ વધારે છે. કેટલીક વાર ઔદ્યોગિક કામદાર મંડળોમાં પણ આ લક્ષણ વધારે પ્રમાણમાં જોવા મળે છે.
તેમ છતાં અભ્યાસો દર્શાવે છે કે કોઈ પણ વિશાળ સંગઠન કોઈ એકલી વ્યક્તિ કે નિર્ણય લેતું નથી. મનોવૈજ્ઞાનિકો લાંબા સમયથી નિર્ણયની વ્યક્તિ નિરપેક્ષતામાં રસ લે છે. વ્યક્તિ કેન્દ્રીય નિર્ણયની સ્વીકૃતિ ઓછી હોય છે. નેતાના નિર્ણાયક વર્તન અંગે તેમજ ભિન્ન ભિન્ન વ્યક્તિઓવાળા લોકો ઉપર નિર્ણયનો કેવો પ્રભાવ પડે છે તે અંગે અનેક અભ્યાસો થયેલા છે. નિર્ણય સાથે સંકળાયેલા સંસ્થાગત અને વ્યક્તિગત પરિવર્તિઓ અંગે પણ અભ્યાસો થાય છે. નિર્ણાયક અને તેની લોકો ઉપર પડતી અસરના સંદર્ભમાં સમસ્યા ઉકેલમાં સહભાગીપણું પર્યવેક્ષકોની સત્તાવાદી વૃત્તિ એકહત્તી સત્તા લોકશાહીવાદી તેમજ દખલગીરીહીન પ્રવૃત્તિના નેતાઓ સંસ્થાકીય નિયંત્રણનું કેન્દ્ર સ્થાન અને નિર્ણયન અંગેના વિધિ નિયમો એ વ્યક્તિગત સમાયોજનની ભાતો અને આવા ઘણા બધા પ્રશ્નો ઉપર આધારિત હોય છે અને એના વિશે સંશોધનો કરવા એ પણ ખૂબ જરૂરી છે. અને કેટલીક વાર ટોચના વ્યવસ્થાપકો શ્રેણીબદ્ધ સંરચનાની જરૂરિયાતોનો સ્વીકાર કરે છે. ઉપરાંત આવી સંરચનાઓ વ્યક્તિ પર કેવી અસર કરે છે, કેવી સમસ્યાઓ ઊભી કરે છે તેનાથી સભાન હોય છે. હાલમાં શીઘ્ર નિર્ણય પર ચર્ચાઓ ચાલી રહી છે. તો હવે તો નિર્ણય પ્રક્રિયામાં કોમ્પ્યુટરનો પણ ઉપયોગ કરાય છે. આ અંગે સર્વસામાન્ય પ્રતિક્રિયા આવી જ હોય છે. મારાથી નીચેના સ્તરો માટે કોમ્પ્યુટર મોટું મૂલ્ય ધરાવે છે અને આ એક અસાધારણ પ્રતિક્રિયા છે એવું પણ તમે કહી શકો. પછીનું પણ ખૂબ જ મહત્વનું એકમ છે સંગઠનાત્મક ભૂમિકા. બરોબર, સંગઠન એક ભૂમિકા તંત્ર તરીકે, એટલે કે ભૂમિકા એટલે એને કેવી ભજવણી કરવાની હોય છે કોઈ પણ સંગઠને, તો એના એક ચોક્કસ ટૂંકમાં ક્રાઇટેરિયા છે. જેમ કે સંગઠન ભૂમિકા તંત્ર તરીકે કોઈ પણ એક અદાણી જેવી કંપનીને લઈને આપણે સમજી શકીએ છીએ. એ જ રીતે સંગઠનાત્મક ભૂમિકાના જુદા જુદા સ્થાનો કયા કયા છે એના વિશે આપણે વાત કરીશું. ભૂમિકા પ્રદાન અને ભૂમિકા પ્રત્યક્ષીકરણ, એ જ રીતે બહુવિધ ભૂમિકા કોને કહેવાય, એનું શું મહત્વ છે, અને ભૂમિકા પસંદગી કઈ રીતે કરવી અને એ પસંદગી કરતી વખતે કેવા પ્રકારના સંઘર્ષો ઉદ્ભવે છે, એ બધું આપણે ભૂમિકાના સંદર્ભમાં જોઈશું. હવે માની લો કે તમને એવો પ્રશ્ન પૂછાય કે ભૂમિકાનો ખ્યાલ સમજાવી સંગઠન એક ભૂમિકા તંત્ર તરીકે કઈ રીતે કાર્ય કરે છે તેની વિગતે ચર્ચા કરે. તો જે સમાજ એ પોતાના સભ્યો પાસે અનેક અપેક્ષાઓ રાખે છે. બરોબર, હું અહીંયા ઇગ્નોમાં આવું છું એઝ એ કાઉન્સલર, તો મારી આગળથી પણ વિદ્યાર્થીઓની અપેક્ષા હોય છે, મારા ઉપરી અધિકારીઓની અપેક્ષા હોય છે, એક પ્યુનની પણ મારા તરફની એક અપેક્ષા હોય છે, એક ક્લાર્કની પણ મારા તરફની અપેક્ષા હોય છે, અને એક આબોહવા પોઝિટિવ રાખવાની પણ એક પરસ્પરની અપેક્ષા હોય છે. બરાબર, તો સમાજ પોતાના સભ્યો પાસે અનેક અપેક્ષાઓ રાખે છે અને સમાજ પોતાના સભ્યો પાસેથી સમાજના ધ્યેયો હાંસલ કરવા પોતાના સભ્યોના વર્તન વ્યવહારને નિયંત્રિત અને નિર્દેશિત કરે છે. બીજી બાજુ વ્યક્તિ પણ સમૂહ કે સમાજ પાસેથી પોતાની જરૂરિયાતોની પૂર્તિ માટે અનેક પ્રકારની અપેક્ષાઓ રાખે છે.
સમાજ પોતાના સભ્યો ઉપર નિયંત્રણ માટે વિભિન્ન સાધનોનો ઉપયોગ કરે છે, જેમ કે સામાજિક આદર્શ, મૂલ્યો, રીત રિવાજો, પરંપરાઓ, કાયદાઓ વગેરે ઘણીવાર કેટલીક વ્યક્તિઓ પર સામાજિક ધોરણના પાલન માટે દબાણ કરવું પડે છે. સમાજમાં દરેકે દરેક વ્યક્તિને કોઈને કોઈ ભૂમિકા સોંપવામાં આવે છે. વ્યક્તિએ એ ભૂમિકા નિભાવવી જ પડે છે. હવે ભૂમિકા એટલે શું? તો સમાજ અનેક સંગઠનો કે સંસ્થાઓથી બનેલો છે. સંગઠનમાં જુદી જુદી વ્યક્તિઓએ જુદી જુદી ભૂમિકાઓ સોંપવામાં આવે છે. વ્યક્તિઓએ સંગઠનમાં તે સંગઠનો ભજવવાના હોય છે, તેને સોંપવામાં આવેલા જે હોય. બરાબર. ભૂમિકાના ખ્યાલને વિકસાવવાનું માન રાલ્ફ લિન્ટનના ફાળે જાય છે. કોના ફાળે? રાલ્ફ લિન્ટન. કોઈ પણ પ્રકારના સામાજિક વિજ્ઞાન માટે કેન્દ્રીય ખ્યાલ છે અને ન્યુકોમ્બ ભૂમિકાના ખ્યાલને નૃવંશશાસ્ત્રીઓમાંથી સમાજશાસ્ત્રી અને મનોવિજ્ઞાન ખ્યાલ બતાવ્યો છે. એટલે જેમ મોટર કે ગાડી કે વ્હીકલ સ્ટાર્ટ કરતી વખતે ચાવીનો આપણે ઉપયોગ કરીએ છીએ, પછી એને ભૂલી જઈએ છીએ. ચાવીરૂપ એટલે ખપ પૂરતો ટૂંકમાં. પાર્સલ અને મર્ટનના માટે ભૂમિકાનો ખ્યાલ એ સામાજિક કાર્ય અને સામાજિક રચનાને સમજવા માટે ખૂબ જરૂરી છે. વિવિધ મનોવૈજ્ઞાનિકો ભૂમિકાના ખ્યાલ સમજવા માટે નીચે પ્રમાણેની જે વ્યાખ્યા છે એ સમજવી અને યાદ રાખવી બહુ જરૂરી છે. તો રાલ્ફ લિન્ટન નામના સાયકોલોજિસ્ટ ભૂમિકાની વ્યાખ્યા આપતા આવું કહે છે કે ભૂમિકા એટલે કોઈ પણ એક અમુક દરજ્જા સાથે સંકળાયેલી સાંસ્કૃતિક ભાતોનો સરવાળો છે. આમ તેમાં કોઈ પણ અને તમામ વ્યક્તિઓ જે દરજ્જો ધરાવે છે તેને અનુલક્ષીને સમાજ દ્વારા આરોપવામાં આવેલ વલણો, મૂલ્યો અને વર્તનનો સમાવેશ થાય છે. આમ ભૂમિકા એ દરજ્જાનું ગત્યાત્મક પાસું છે. ફરીવાર, ભૂમિકા એ દરજ્જાનું ગત્યાત્મક પાસું છે. બરોબર. પછી બીજી વ્યાખ્યા ક્રચ અને ક્રચફિલ્ડે આપેલી છે. ક્રચફિલ્ડ અને બેલાચી સમૂહ માન્ય દરેક સ્થાન માટે તે સ્થાન ધરાવનાર વ્યક્તિઓનું વર્તન કેવું હોવું જોઈએ તે અંગેની સમૂહની સભ્યોની સહિયારી અપેક્ષાઓ હોય છે. અમુક સ્થાન ધરાવનાર અમુક વ્યક્તિ પાસે જે કંઈ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે તે સ્થાન સાથે સંકળાયેલી ભૂમિકા રચે છે. એના પછીની ત્રીજી અને અગત્યની વ્યાખ્યા શેરીફ અને શેરીફની આ પ્રમાણે છે કે આંતરક્રિયાઓની પ્રક્રિયાઓમાં મહત્વની બાબતો, પ્રશ્નો કે ધ્યેયો સાથે પ્રસ્તુત હોય તેવા વિવિધ સ્થાનો ઉપર રહીને અપાતો વ્યક્તિનો આનુષંગિક ફાળો. ચોથી અને છેલ્લી વ્યાખ્યા છે કોઈ એક અમુક સ્થાન ધરાવનાર દરેક વ્યક્તિ પછી તે ગમે તે હોય તેની પાસે અપેક્ષિત વર્તનના સંયુક્ત સ્વરૂપને આપણે ભૂમિકાના નામે ઓળખીએ છીએ. ન્યુકોમની આ વ્યાખ્યા હતી. હવે ટૂંકમાં આ જે 4 વ્યાખ્યા છે એ તમારા પુસ્તકમાં છે જ. મહેરબાની કરીને યાદ રાખી લેવા વિનંતી, જેથી કરીને તમે પરીક્ષામાં લખી શકો. હવે ઉપરોક્ત જે વ્યાખ્યાઓ પરથી આપણે તારવી શકીએ છીએ કે
ભૂમિકા એટલે અમુક સ્થાન ધરાવતી દરેક વ્યક્તિ પાસે સમૂહ દ્વારા રખાતી અપેક્ષાઓને સંયુક્ત સ્વરૂપે તે સ્થાન સાથે સંકળાયેલી ભૂમિકા તરીકે ઓળખવામાં આવે છે. વ્યક્તિની ભૂમિકાઓ એ સમૂહની આશાઓને અનુરૂપ હોય છે અને વ્યક્તિ તેને અનુરૂપ વર્તન કરે છે ત્યારે આપણે કહીએ છીએ કે પોતાની ભૂમિકા યોગ્ય રીતે ભજવી. દાખલા તરીકે કોઈ બે કલાકારો, એક જે છે એ હીરો છે અને બીજો જે છે એ વિલન છે. તો હીરો જે છે એને એવી જ ભાષા પ્રયોગ કરવો જોઈએ કે એને લોકો હીરો તરીકે સ્વીકારે, અને જે વિલન છે તો એની આગળથી આપણે કંઈ સારી અપેક્ષા નથી રાખવાની. રામ અને રાવણના વ્યક્તિત્વમાં કેટલો બધો ફેર છે, કારણ કે બંનેની ભૂમિકા અલગ છે. બરોબર. તો આપણે આપણી એક ભારતની જે એક માનસિકતા છે તે ખાધું પીધું ને રાજ કર્યું. એટલે કોઈ પણ સિરિયલ કે કોઈ પણ પિક્ચરનો એન્ડ હંમેશા સુખદ હોય. એમાં હીરો જે છે એ જીતી જતો હોય અને વિલન છે એ જેલમાં જાય અથવા તો મરી જતા હોય. જ્યારે જાપાનમાં પિક્ચરો બને છે કે કોઈ અમેરિકામાં એવા, તો એમાં એવો એન્ડ નથી હોતો. એવું જરૂરી નથી કે હીરો હોય એ સુખી જ થઈ જાય. ઘણીવાર હીરો મરી જતો હોય, હીરો દુઃખી દેખાડ્યો હોય તમને. વાસ્તવિકતા વધારે પડતી કડવી વાસ્તવિકતા દેખાણી હોય. બરોબર. તો ટૂંકમાં ભૂમિકા તમારી શું છે, અને જો તમે યોગ્ય રીતે તમારી ભૂમિકા ભજવો છો તો એ પ્રેક્ષકો જે છે એ તાળીઓના ગળગળાટથી તમારી ભૂમિકાને વધાવી લે છે. પણ જો તમે તમારી રોલની બહાર નીકળી જાઓ, તમે ગમે એવો બકવાસ કરવા માંડો, તમારી ચરોતરી ભાષા આવી જાય ડાયલોગમાં, તો એ જ પ્રેક્ષકો તમને પથરા મારવા માંડશે. એટલે ભૂમિકાની ભજવણી એ એક પક્ષીય પ્રક્રિયા નથી, એ દ્વિપક્ષીય પ્રક્રિયા છે. ક્રચ અને ક્રચફિલ્ડ અને બેલાચીએ ભૂમિકાઓની અપેક્ષાઓમાં એક કુટુંબની ભાવના જોઈ. બરાબર. અને ભૂમિકામાં અમુક સ્થાન ધરાવનાર તમામ વ્યક્તિઓ પાસે આ બાબતો એને ચોખવટ કરી અને કેટલી અપેક્ષા રાખવી, તેવી જ રીતે શું શું કરવું અને શું ન કરવું, એવી અપેક્ષાઓ પણ ભૂમિકામાં ચોક્કસપણે જોવા મળે છે. દરેક સમાજ વ્યવસ્થામાં કે સંગઠન વ્યવસ્થામાં ચોક્કસ પ્રકારના તંત્ર હોય છે જે સમાજના સમૂહો વ્યક્તિઓના વર્તન વ્યવહારોનું અસરકારક રીતે નિયંત્રણ કરે છે. આ વ્યવસ્થાપન તંત્રમાં દરેક સંગઠન કે સંસ્થા કે સમૂહ પોતાની સંરચનામાં ચોક્કસ પ્રકારના સ્થાનો વિકસાવે છે અને તે સંસ્થાને અનુસાર ભૂમિકા ભજવવા વ્યક્તિઓને તાલીમ પણ આપે છે. ભૂમિકાનો ખ્યાલ જે છે એ ખૂબ મહત્વનો છે. વર્તનના એમાં સાંસ્કૃતિક, અંગત અને પરિસ્થિતિજન્ય નિર્ણયોને પર્યાપ્ત વજન આપે છે. હવે એ પછી છે સંગઠન એક ભૂમિકા તંત્ર તરીકે. સંગઠન એક ભૂમિકા તંત્ર તરીકે રોજિંદા કાર્યમાં વ્યક્તિની અનેકવિધ ભૂમિકા જોવા મળે છે. સંગઠન તંત્રના દરેક વ્યવસ્થાપક તેના રોજિંદા કાર્યમાં અનેકવિધ ભૂમિકાઓ ભજવે છે. વ્યવસ્થાપક પોતાની ભૂમિકા કઈ રીતે ભજવે છે તે બાબત તેની સફળતા નક્કી કરે છે. તેથી વ્યવસ્થાપકે પોતાની ભૂમિકા બરાબર સમજી લેવી જોઈએ. માનવ સંગઠનોની એક મુક્ત ભૂમિકા તંત્ર તરીકે વ્યાખ્યા કરવામાં આવી
છે. પાયાની મૂળભૂત બે બાબતો પર એમાં ભાર મૂકવામાં આવે છે. માનવ સંગઠનની વિરોધાભાસીપણું અને સંરચનાના ઘટકોની વિવિધતા. જો કે તેમાં પણ કેટલાક અપવાદો જોવા મળે છે. સંગઠનોના તેના વિભાગો પ્રત્યે સાતત્ય અને સ્થિરતા જોવા મળે છે. ઔપચારિક સંગઠનમાં વ્યક્તિઓની હેરફેર પણ મોટે ભાગે જોવા મળે છે. સંગઠન એ ભૌતિક રીતે સંકળાયેલું હોતું નથી, તે મનોવૈજ્ઞાનિક રીતે પણ સંકળાયેલું હોય છે. માનવીઓના પ્રેરણો અને ભાતના સંગઠનો બનેલા છે. સંગઠનો ત્યાં સુધી ટકી રહે છે જ્યાં સુધી માનવીના મનોવલણો, માન્યતાઓ, પ્રત્યક્ષીકરણો, ટેવ, અપેક્ષાઓ, સંતોષ વગેરે રહે. જ્યારે આ બધા સમાપ્ત થઈ જાય ત્યારે સંગઠનનું અસ્તિત્વ રહેતું નથી. ટૂંકમાં કહીએ તો દરેક વાર્તનિક ઘટકમાં કોઈને કોઈ ભાત સતત બીજાઓથી પ્રભાવિત થતી રહે છે. મનોવૈજ્ઞાનિક સિમેન્ટ દ્વારા સંગઠનો દ્રઢ બને એ શક્ય નથી. જ્યારે સંગઠન કાર્યાત્મક રીતે ગતિશીલ હોય ત્યારે આપણે તેનું સ્વરૂપ આપણને તાત્કાલિક દ્રષ્ટિગોચર થશે. આપણે તેના મેદાન કે બિલ્ડિંગમાંથી જે વ્યક્તિઓ હાજર છે તેને જોવાની છે, તો કઈ રીતે વર્તન કરવું જોઈએ તે આપણને શીખવા અને જોવા મળે છે. લોકો વસ્તુઓ પ્રત્યે કેટલા કાર્યશીલ છે, મશીનો પ્રત્યે કેવો ભાવ અનુભવે છે, આ બધા ઉપરાંત તેઓ એકબીજા સાથે કઈ રીતે આંતરક્રિયાઓ કરે છે. કોઈ પણ સંગઠનમાં આપણે શું કરવું જોઈએ? જો વ્યક્તિ કે કોઈ કાર્ય કરતી હશે તો કોઈને કોઈ પ્રકારના સંબંધોથી કાર્ય કરતી વખતે જોવા એ મળે છે કે નહીં. વ્યક્તિ સંપૂર્ણતયા સ્વતંત્ર કાર્ય કરતી નથી, તે પોતાની ભૂમિકા અનુરૂપ કાર્ય કરતી હોય છે, એટલે પોતાની ભૂમિકા ભજવણી કરતી હોય છે. ઓફિસ એક સંબંધી વ્યાખ્યા આપીએ તો શું કહેવાય ઓફિસને? તો જેમાં ઘણી બધી પ્રવૃત્તિઓ અને ગોઠવણ હોય, કાર્ય થતું હોય, અથવા તો અમુક પ્રકારમાં કરાતું અપેક્ષિત વર્તન. આ પ્રવૃત્તિઓ કે કાર્યો વ્યક્તિઓએ કયા પ્રકારની ભૂમિકા ભજવવાની છે તે નિશ્ચિત કરે છે. તે ઓફિસમાં કઈ વ્યક્તિઓએ કયું કાર્ય બજાવવાનું છે તે નિશ્ચિત થાય છે. સંગઠનની દરેક ઓફિસ સીધી બીજી ઓફિસ સાથે સંકળાયેલી હોય છે, જ્યારે દૂરના સંદેશાઓ સાથે સીધી કેટલીક ઓફિસો સંકળાયેલી પણ હોઈ શકે. આ ઓફિસો સાથેના નિકટના સંબંધો કાર્યના પ્રકારો અને સંગઠનની ટેકનોલોજી ઉપર આધાર રાખે છે. સાથે સાથે તેનો વહીવટ કરનાર કોણ છે અને એની ભૂમિકા એ કઈ રીતે ભજવે છે એ પણ ખૂબ મહત્વનું છે. કોઈ પણ સંસ્થા કે જ્યાં ઓટોમોબાઈલ માટેના ભાગો કે વિભાગો હોય છે ત્યાં અહીં ઓફિસ ફોરમેન સાથે કે મેનેજર સાથે સંકળાયેલી હોય છે અને સીટ મેટરના સુપ્રિન્ટેન્ડન્ટ સાથે પણ સંકળાયેલી હોય છે. આ ઓફિસ સ્ટોક ફોરમેન સાથે પણ સંકળાયેલો હોય છે, જે પાર્ટ બનાવવા માટે સીધો પુરવઠો પૂરો પાડે છે. પાર્ટને પાસ કરનાર કે નકારનાર ઇન્સ્પેક્ટર સાથે પણ સંકળાયેલી હોય છે. જો આ પાર્ટ નિકાસ કરનાર હોય તો ઓફિસ શિપિંગ ફોરમેન સાથે પણ સંકળાયેલો રહે છે. એક રીતે જોઈએ તો ઓફિસ અને જાળની જેમ એકબીજા સાથે સંકળાયેલી હોય છે. આ રીતે આપણા ઉદાહરણથી ઓફિસની જે વાત કરીએ તો પ્રેસ ફોરમેન સીધા 19 બીજી વ્યક્તિઓ સાથે સંકળાયેલી હોય છે, જેમાં જનરલ ફોરમેન,
સુપ્રિન્ટેન્ડન્ટ, સ્ટોક ફોરમેન અને 14 પ્રેસ ઓપરેટરો સમાયેલા હોય છે. આ 19 ઓફિસર એક ભૂમિકા ગોઠવણી એટલે કે રોલ સેટ કરેલો હોય છે, એ રીતે પોતાની ભૂમિકાઓ નિશ્ચિત કરે છે અને એ પ્રમાણે જ કાર્ય કરે છે. સંગઠનનો દરેક સભ્ય બીજી મોટી વ્યક્તિઓ સાથે સંકળાયેલો છે, જ્યાં સત્તાધીશો દ્વારા કાર્યની નિમ્ન શ્રેણી નિશ્ચિત થાય છે. તેમની ભૂમિકાઓની ગોઠવણી કરવામાં આવે છે અને વ્યક્તિએ કઈ કામગીરી બજાવવી જોઈએ તે સમયના પર્યવેક્ષક પણ નિશ્ચિત થતા હોય છે. હવે આજે આ ટોપિક આપણે પૂરો કરીએ છીએ. એ પછી છે સંગઠનાત્મક જગ્યા બનાવવી. બરોબર, એ ઘણીવાર તમને ટૂંકનોંધમાં પણ પૂછાઈ શકે છે. એ પછી આપણે જોઈ જશું ભૂમિકા પસંદગીની સમજૂતી. ભૂમિકા પસંદગી કઈ રીતે થાય છે એ પણ તાલીમ આપ્યા પછી થતી હોય છે. એના વિશે આપણે વાત કરીશું. હજી આપણી આગળ આજે 1:17 3 મિનિટ જ રહી છે, એટલે શરૂઆત નથી કરવી, કારણ કે અધૂરું રહી જશે અને તમને મજા નહીં આવે. એ પછી છે ભૂમિકામાં તણાવ કઈ રીતે નીપજે છે એની આપણે વાત કરીશું. અને એ પછી આ જે યુનિટ છે એ પૂરું થશે. એના પછી આપણે કાલે જ નવું યુનિટ પણ શરૂ કરી દીધું. કાલે 24 તારીખ, કાલે પણ મારું લેક્ચર છે, તો મહેરબાની કરીને ઓનલાઈન થવા વિનંતી. અને હાથમાં પુસ્તક રાખો તો વધારે સારું છે. અને જો આ સંગઠનાત્મક મનોવિજ્ઞાન પુસ્તક અવેલેબલ ના હોય તો એ ગૂગલમાં તમે એનું સિલેબસ જોઈ જવા વિનંતી. અને જે ટોપિક હું ભણાવું છું એની જે વ્યાખ્યા અને મહત્વના જે મુદ્દાઓ હોય એ નોટ ડાઉન કરવા માટે વિનંતી છે તમને. એના પછી આવશે સત્તા, અધિકાર અને નિયંત્રણ. બરોબર, સત્તા, અધિકાર અને નિયંત્રણ. એમાં સત્તાની વ્યાખ્યા અને સામાજિક સત્તાના સિદ્ધાંતો શું છે એના વિશે આપણે વાત કરીશું. વ્યૂહરચના એટલે શું એના વિશે આપણે વાત કરીશું. સત્તા પ્રાપ્તિ અને સત્તાના ઉપયોગો કઈ રીતે કરી શકાય એના વિશે વાત કરીશું. એ નિયંત્રિત તંત્ર તરીકે સત્તાની મુખ્ય ભજવણી કઈ રીતે ઇફેક્ટિવ કોઈ પણ સંસ્થાને બનાવે છે એના વિશે આપણે વાત કરીશું. પછી નિયંત્રણને કારણે થતી જે જુદા જુદા કર્મચારીઓ દ્વારા એક રિએક્શન છે, પ્રતિક્રિયા જેને આપણે કહીએ છીએ, એક્શન અને રિએક્શન. જેટલો હું અવાજ જે છે એ ફેંકું તો તમે એને બહુ ઇફેક્ટિવલી ઝીલશો, સમજશો, સાંભળશો. પણ હું એક લબાડની જેમ સામાન્ય વાતચીત કરતી હોય, બરોબર, કેમ છે મજામાં, હા, પછી શું રહ્યું દિવાળીનું કેટલું, તો આ જ વસ્તુને હું ફેંકીને વાત કરું તો એ એક્શન રિએક્શન સાથે જ જાય છે, તો એની પ્રતિક્રિયા કંઈક જુદી આવે. તો ભૂમિકા જે વ્યક્તિ સારી ભજવે છે તો એની પ્રતિક્રિયા જુદી આવે. તો નિયંત્રિત વર્તન તમને એક 12 કલાકથી ઓવરટાઈમ તમારે 14 કલાક કરવાનો, અને એ તમે નિયંત્રિત પરિસ્થિતિમાં મુકાઈ ગયા હોય અને સુપરવિઝન સતત તમારું કોઈ કાઢતું હોય, તમે સીસીટીવી કેમેરા નીચે હોય, તો એનું પરિણામ શું આવે, એની પ્રતિક્રિયા શું હોય. બરોબર. અધિકારોનું તર્ક વિજ્ઞાન. ફરીવાર જે કર્મચારીઓના અધિકારની વાત છે, ઔદ્યોગિક મનોવિજ્ઞાન એ પણ આપણને શીખવે છે કે અધિકારોનું તર્ક વિજ્ઞાન કેવું હોય છે અને એ શા માટે હોવું જોઈએ, અને અધિકારોનો ઉપયોગ કઈ રીતે કરી શકાય. તો આ થઈ સત્તાના અધિકારો અને નિયંત્રણ, એની આખી રૂપરેખા, જેમાં આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે, જે આપણે કાલે
એટલે કે 24/11 ના રોજ જોઈ જશો. નમસ્કાર, મને રજા આપશો.